સંજીવાજી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। જે ખેડૂત મિત્રો 2025-26માં કે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ કે સોયાબીનને વેચાણ કરવાના છે તેના માટે એક નવી અપડેટ આવેલ છે। તો આજના આ વિડીયોમાં તેના વિશે માહિતી મેળવીએ। તો વર્ષ 2025-26માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી POS મશીનથી કરવામાં આવનારી છે। ચાલુ ખરીફ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવથી ખરીદવા 1/9/25 થી 22/9/25 સુધી ખેડૂત નોંધણી ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલ છે। ભારત સરકારના ઉક્ત પત્રમાં જણાવ્યા અંતર્ગત આ વખતે ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોનું ફિંગરપ્રિન્ટ એટલે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવેલ છે। આ માટે નોંધાયેલ ખેડૂત જાતે હાજર રહી અને પોતાનું ખરીદીનું વેચાણ કરવાનું છે અથવા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોમિની નિમણૂક કરી ટેકાના ભાવે વેચાણ કરી શકશે। ખાસ જો ખેડૂત મિત્રોએ પોતે રહેવાના હોય હાજર તો ઠેક, નકર ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર જઈને પોતાનું નોમિની એટલે કે તમારા વતી કોણ હાજર રહેશે એનું નોમિનીનું નામ નું રજીસ્ટ્રેશન કરાવી દેવું, જેથી કરીને જ્યારે તમારો વારો આવે ખેડૂત મિત્રો અને તમે તે દિવસે કોઈ તાત્કાલિક પ્રસંગ કે કોઈ પણ પ્રસંગમાં હોય તો અને તમે જઈ શકો તેમ ન હોય તો તમારા વતી નોમિની પણ જઈ શકે, જેથી તમારો વારો તેથી જાય નહીં અને કોઈ જાતનો પ્રશ્ન થયા વગર તમારો પાક જે મગફળી, મગ, અડદ અથવા સોયાબીન છે તમે ટેકાના ભાવે વેચાણ કરી શકો છો। તો ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોમિની નિમણૂક કરવા માટે તમારા વીસી મારફતે તમે નોમિની ઉમેરી શકો છો અને આની માટેની 4/10/25ના રોજ 11:30 થી 13 કલાક સુધી બાયસેગ મારફતે તેમને તાલીમ પણ આપવામાં આવનારી છે। જો કોઈ ખેડૂતે નોમિની નિમણૂક ના કરી હોય તો 4/10 પછી તમે પોતે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર તમારો નોમિનીની નિમણૂક જરૂરથી કરાવી દીજો। આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજીવાજી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો।